તમે એવો આધાર પકડો કે બીજાને નુકસાન થાય એવો આધાર નહીં પકડવાનો. ખિસ્સા કાતરુએ બ્લેડ રાખે છે, પણ એ આધારે એણે પકડ્યો, પણ એ બીજાનું ખિસ્સું કાપવા માટે એણે પકડ્યો છે. આપણો આધાર આપણા પોતાના માટે, કલ્યાણ માટે છે. પછી બીજો એનો લાભ લઈ લે તો કોઈ ખોટું પણ નથી. તો કે છે આ જીવન પણ ચપળ છે. વિધિ વ્યાધિ અભિમાનગ્રસ્તમ લોકમ શોક હસ્ત સમસ્તમ. શોકસ્ત જગત છે, વ્યાધિથી ભરેલું છે, અભિમાનથી ભરેલું છે. દયા ધર્મના મૂળ છે, પાપ મૂળ અભિમાન. તુલસી દયા ન છોડીએ જબલ ઘટ મેં પ્રાણ. બે ધર્મ એવા છે કે જૈન ધર્મ અને આપણો સનાતન ધર્મ એ દયાના ઉપર પણ રચાયેલો છે. એમાં વધારે પડતી દયા છે, અહિંસા છે, વીરતા પણ છે. દયા, વીરતા, સત્ય, પ્રેમ, કરુણા આ બધું જ ભેગું થઈ જાય ને તો જીવનમાં ક્રાંતિ આવે છે. જીવન જીવવા જેવું છે. લાઈફ ઇઝ વર્થ લિવિંગ. જિંદગી જીવવા જેવી છે. બસ તમને જિંદગી જીવવા જેવી લાગે ને તો સમજી લેજો કે બધા શાસ્ત્રો તમને પચી ગયા. જીવો અને જીવવા દો. બહુ જ્ઞાની માણસો આપઘાત કરી નાખે છે. શું કામ કરી નાખે છે? બહુ રૂપિયાવાળા આપઘાત કરી નાખે છે. શું કામ કરી નાખે છે? સુંદર બાળકોની પત્ની હોય, સંસ્કારી પત્ની હોય, ઘરમાં શાંતિ હોય, છતાંય આપઘાત કરી નાખે છે. કયું તત્વ ખૂટે છે? માણસ અશાંત છે. બધું હોવા છતાંય માણસ અશાંત છે. એક માણસ પાસે કશું નથી છતાંય એ શાંત છે. આપણે અભિમાન નથી કરતા ને એવું પણ એક અભિમાન કરીએ છીએ. એમ કે પટેલ વાહ વાહ વાહ, અરે 7 માળનું મકાન બને, કહેવું પડશે હો, કહેવું પડે, બહુ સરસ કહેવાય, ભગવાનની દયા કહેવાય તમારા ઉપર. તો મહારાજ તમારા આશીર્વાદથી થયું, આપણું શું છે? એટલે આ બધા ચાના પાણીનું નથી પૂછ્યું અને તું આવી વાત કરે છે. અને એને પાછું અંદર ખાને એમ હોય કે થોડો વધારે વખાણ કરે તો સારું. મહારાજ આપણું કંઈ નથી. પાછા એમ કે આપણે શું લઈને જવાના છે? અરે ભાઈ હું એમ પૂછું છું, એ લોકોને બધાને એમ પૂછું છું, હું વેદાંતી છું નહીં, હું અજ્ઞાની છું, એ રીતે એમને પૂછું છું કે ભાઈ આ શું લઈને જવાના છે એવી તમે વાત કરો છો તો ત્યારે તમે શું લઈ જઈ શકો એમ છો? ચલો ભગવાન એમ કે પણ શું તમે લઈ જઈ, અને જો આ બધું લઈને જવાનું હોય ને તો છોકરો નોકરી જાય ને, બાપા મરવા પડ્યા હોય ને તો છોકરો નોકરી જાય તેમ કે જો સાંભળજે હો, આ બાપા છે ને, આપણો ફ્લેટ છે ને બાપાના નામે છે અને બાપા લઈને જતા ના રહે, તું ધ્યાન રાખજે. એ નથી લઈ જતા ને એટલે સારું છે ને, લઈ જવા જેવું કંઈ છે નહીં. આપણા કર્મો જ સાથે આવે છે. રામાયણમાં વાલી શું છે? કર્મનું પ્રતીક છે. કર્મ કોઈને છોડવાના નથી જ. કર્મ ગતિ ટારે નહીં ટરે, લાખ કરો કિન કોઈ, રહી મને બગડે દૂધ કો મથે ન માખણ હોય. બગડેલા દૂધને ગમે તેવું વલોવો તો માખણ થાય નહીં. કર્મ જો સારા હશે, બધું અહીં સારું કરીને જાઓ ને તો આનંદ આવે, જતી વખતે આનંદ આવે. અહીં જ સ્વર્ગ ઊભું કરીને જતા રહો તો ત્યાં સ્વર્ગ મળે. અહીં કોકને નર્ક ઊભું કરીને જાઓ તો ત્યાં સ્વર્ગ મળતું નથી. તો બધી કલ્પનાઓ છે. અહીં જ એવું કરવું નહીં. કોઈ બને ત્યાં સુધી કોઈના હક ઉપર તરાપ ના મારવી. કમસે કમ હાપને નોળીઓ 2 લડે છે. તમે એની વચ્ચે લાકડી મારો તો તમને શું ફાયદો? એ બંનેનો ક્રમ છે, એમાં તમારે માથું મારવાની જરૂર શું છે? પણ કોઈ નિર્દોષ વ્યક્તિને કોઈ કરતો હોય ખોટું તો એને અટકાવવાની શક્ય એટલી ફરજ છે. પણ એ
જ્યારે પ્રાણીઓનો તો જે ગુણધર્મ છે એમ, પણ તમે મનુષ્ય છો અને મનુષ્યમાં જો કંઈ એવું બનતું હોય તો એવું કરશે. કૂતરો બિલાડી લડે છે એમાં તમારે બહુ માથું મારવા જેવું નથી, પણ માણસ લડે છે અને તમે સમજાવી શકતા હો ને કંઈ તમને વાંધો આવે એવું ના હોય તો તમે અટકાવવાની ફરજ છે. કોઈ માણસ કૂવામાં પડે છે, ભૂસકો મારવા જાય છે, એ ભાઈ ભરે ભરે યાર મરી જઈશ, તું મરી જઈશ, ઉભો રે, તમારી કહેવાની ત્યાં ફરજ છે. પછી એ પડી જાય, તમે કૂદીને જઈ શકો ને અંદર, પણ તમે કહી લીધું ને તમને આનંદ છે કે તમે એને અટકાવી દીધું. આપણી કેટલીક ફરજ છે. પોતાની જાતની કોઈ જગ્યાએ જકડી લેવાની નથી. જાતને જો જકડી લીધી તો મરી ગયા છો. આ મુસાફરખાનું છે. ટ્રેનમાં બેઠા હોય, સામે કોઈક બેઠો, જય શ્રી કૃષ્ણ, કેમ છો, કયા ગામ જવું છે, કે નડિયાદ, હા હા મારે ભરૂચ ઉતરવાનું છે. હવે ઓના સ્ટેશને હવે ઉતરી ગયા, ભાઈ એને ગળામાં ભરે, આ સારો માણસ હોય કોઈ કાર્ડ આપ્યો હોય, ફોન નંબર આપ્યો તો વાત કરો, પણ પછી એના વગર ચાલશે જ નહીં. જો એક વાત છે, મારા પોતાના દૃષ્ટાંતથી મારે કહેવું છે કે મને કોઈ વસ્તુ વગર ચાલે નહીં એવું મારા મગજમાં છે જ નહીં. જમવામાં મને ડાયાબિટીસ છે ને કોઈ શીરો બનાવી દે, હું કશી માથાકૂટ ના કરું, થોડોક ખાઈ લઉં, પણ મને કોઈ વસ્તુ વગર ચાલશે નહીં એવો મારા મગજમાં ખ્યાલ છે જ નહીં. જે જરૂર આ મોબાઈલ ખોઈ જાય મને આઘાત ના થાય, કારણ કે એ હું લઈને આવ્યો જ છું જ નહીં. ફીલ થાય કે ભાઈ ખોવાઈ ગયો, થોડો 12-13 હજાર રૂપિયા બીજો લાવવો પડશે, થોડું ફીલ થાય, પણ એને લઈને રોઈ રોઈ કોને સંભળાવું તોળા દે, આવા દખ કોની આગળ ગાવું, એવો રુદિયો રૂવે ને માયલો ભીતર બને. રુદિયો રૂવે ને માયલો ભીતર જલે તો પરમાત્માના ચિંતનમાં માણસ રડે, એની યાદમાં રડે. સંસારના ચક્રમાં તો માણસ બંધાયેલો જ છે. આ જગતમાં બધું જ વહી રહ્યું છે, વહી ગયેલું પાછું આવવાનું નથી. યુવાની પણ જતી રહેશે. રામાયણનું બાલકાંડ યુવાનીનો કાંડ છે, બાળપણનો કાંડ છે, અને અયોધ્યાકાંડ યુવાનીનો કાંડ છે. બાળપણ જો સુધરી ગયું તો યુવાની સુધરે, અને જેની યુવાની સુધરે એનો જ બુઢાપો સુધરે છે. બાળપણ જેનું સતત બગડેલું રહ્યું, યુવાની સતત બગડી રહેલી, તો બુઢાપો સુધરે નહીં. બચપણ તે તો સુખમાં ગુજાર્યું, જુવાનીએ કીધી દુઃખી જિંદગીને, મળે ઘડપણું ત્યારે પસ્તાવો થાશે, મળે ઘડપણું ત્યારે પસ્તાવો થાશે, દુઃખમાં ગુજારે રડી જિંદગીને, દુઃખમાં ગુજારે રડી જિંદગીને. તો શું કરવાનું? કર સત્સમાગમ, ભાદે ભાદે જાય તે તત્વબોધ, સંતનો સમાગમ કરો, સારું વિચાર, સજ્જનોનો સંગ કર, અને એમાં આનંદ મળશે. એક ભલા માણસને એક ભલા માણસની જરૂર છે. મેં આગળ પણ કહ્યું, દુઆઓ મળે છે ભલી જિંદગીને, દુઆઓ મળે છે ભલી જિંદગી. કંઈક કર્યાનો આનંદ મળે. પૂન મળે કે ના મળે એની બહુ ચિંતા કરવી નહીં, કર્યાનો આનંદ મળે છે. મને અહીંયા બોલો, મને હું વેઠ માનીને આ કામ કરું ને, હા ભાઈ હું અહીંયા આવ્યો છું ને, હવે મારે આ તો આ બધા અહવારમાં આવે જ છે, તો વળી મારે થોડોક સત્સંગ કરવો પડે ને, હું એટલો ઘણો આરામ કર્યો તો મજા આવત ને, આમાં શું કંઈ પૈસા મને મળવાના છે 1,00,000-2 લાખ. જો આવો વિચાર કરું ને તે સોદો છે.
મને મજા આવે છે. મને મજા આવશે તો જ તમને મજા આવશે. જો મને સજા આવશે તો તમને સજા આવશે. આનંદ એક પ્રવૃત્તિ છે, શ્રેષ્ઠ કર્યાનો આનંદ છે. મને સોંપેલું કામ હું શ્રેષ્ઠ કરી શકું અથવા એનો પ્રયત્ન કરું, એને હું વફાદાર રહું. તમારા કાર્યને તમે વફાદાર રહો તો પણ કશું કરવાની જરૂર નથી. તમે જે જગ્યાએ છો એ જગ્યાએ એ કામને વફાદાર રહી જાઓ, એનાથી કોઈ વસ્તુ મોટી નથી. પણ માણસ પોતાના કાર્યને વફાદાર નથી રહેતો, ભગવાનને વફાદાર નથી રહેતો, પરિવારને વફાદાર નથી રહેતો, એના ધંધા રોજગારને વફાદાર નથી રહેતો, શાસ્ત્રોને વફાદાર નથી રહેતો, અરે પોતાની જાતને વફાદાર નથી રહેતો, ત્યારે એને મોટી સમસ્યાઓ થાય છે. પોતાની જાતને પણ એ જો વફાદાર થાય ને તો જગત સાથે વફાદાર થાય. પોતાની આપણે કોઈ બીડી પીનારો હોય ને તો એની કે બીડી તો બહુ ખરાબ છે. જો સાંભળવા જેવી વાત છે, બીડી બહુ ખરાબ છે યાર, ભલા માણસ મહેશભાઈ બીડી ના પીશો. એટલે એ શું કહે, અરે બીડી પીને કેટલા મરી ગયા. હું એમ કહું કેન્સર થાય તો કે જે પીએ છે એને નથી થતો, કેટલાકને એનું શું કહે, જે પીએ છે ને એ કેન્સર વગર મરી જાય. પણ હું એમને એમ કહું કે તારી પાસે અત્યારે જે તાકાત છે ને એના કરતાં 4 ગણી તાકાત હોત જો તું ત્યાં બીડી ન પીધી હોત તો. અત્યારે તારી પાસે તું ખિસ્સામાં જે પૈસા લઈને આવ્યો છે ને એના કરતાં 4 ગણા પૈસા તારી પાસે ખિસ્સામાં હોત જો તું બીડી ના પીતો હોત તો. અત્યારે જે તારી તંદુરસ્તી છે એના કરતાં વધારે તારી તંદુરસ્તી હોત જો તે બીડી ના પીધી હોત તો. અત્યારે એ વસ્તુનો જેટલો ગુલામ છે, આજે તારે 500 માણસની વચ્ચે તું બેઠો હોય અને તને બીડી પીવાની ઈચ્છા થાય તો ગમે તે બહાના નીચે તું બહાર નીકળીને બીડી પીવાનો છે. એક 5 ઇંચની બીડી તારા જેવા 5 ફૂટના માણસને બહાર કાઢવાની છે, તું એનો ગુલામ છે. માણસ બહાના બહુ શોધે છે, બચાવની પ્રવૃત્તિ બહુ કરે છે. એમાં હું થઈ ગયું કંઈ બી કરે તો એમાં શું થઈ ગયું, એમાં શું છે એમ જ મોટો પ્રશ્ન છે. એટલે માણસ પાસે પોતાની જાતને, સંસાર એક પરિવર્તન છે. તમે ના કહ્યું જન્મ છે તો મૃત્યુ છે, મૃત્યુ છે જન્મ છે, પરિવર્તન છે. અને પરિવર્તન ન થાય તો એ લામક ડાર્વિન કહે છે વિજ્ઞાનમાં કે આ અસ્તિત્વ માટેનો સંગ્રામ છે, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ. કે જે જીવવા લાયક હશે એ જીવશે અને મરવા લાયક હશે મરી જશે. હાથીના બધા બચ્ચા બધા જ જીવે તો આખી પૃથ્વી ભરાઈ જાય, સાપના બચ્ચા બધા જ જીવે તો આખી પૃથ્વી ભરાઈ જાય, સિંહના બચ્ચા બધા જ જીવે તો પૃથ્વી ભરાઈ જાય. કોઈ ચાલવાનો માર્ગ ના રહે, જીવવાનો માર્ગ ના રહે. એટલે કુદરતે જે ક્રમ કર્યો છે એ ક્રમને આપણે નથી તોડવાનો, એ ક્રમ કુદરત કરશે. એટલે એનો અર્થ કે દવાખાને નહીં જવું એવું નહીં. ભગવાન કહે છે હું તને દવાખાનાની તક આપું છું, તું મરણ પામે તો હું તને દવાખાનાની તક આપું છું, પણ આયુષની તકની ગેરંટી નથી. આયુષ તો તારું જે લખેલું છે એટલું જ આપીશ. વિધિના લેખ છે ને એ જે છે એ છે, એમાં હું કંઈ કરી નહીં શકું, પણ તારું કામ દવા કરાવવાનું છે જ, જેથી તું રીબાઈ. પરમાત્મા ભલે રોટીને બાને મોત. કોઈ એમ કહે છે કે કોઈ માણસ છે ને એક્સિડન્ટમાં મરી જાય તો આપણે કહીએ અરે યાર પેલા ટ્રકવાળાએ એક્સિડન્ટ કર્યું ને માણસ મરી ગયો. ભગવાને મારી નાખ્યો એમ કોઈ કહેતું જ નથી. ભગવાન નિમિત્ત માથે રાખતો જ નથી, ખોટા કામનું નિમિત્ત માથે રાખતો નથી. આ પૃથ્વી બનાવી છે એનું નિમિત્ત રાખે છે, આ શાસ્ત્રો બનાવે છે નિમિત્ત, સારા કામમાં નિમિત્ત રાખે છે, ખોટા કામમાં તમારું નિમિત્ત માથે રાખતો જ નથી. પરમાત્મા સદકાર્ય નિમિત્ત રાખે છે. તમારો બંગલો બનાવો, તમે બંગલો બનાવો તો ભગવાને બનાવ્યો એમ કહી શકાય. એ એક તમે નિમિત્ત બનાવી શકો છો. પણ બીજાનો બંગલો તોડી નાખો ભગવાને તોડવડાવે એવું ના કહેવાય. પરમાત્મા સત્કાર્યનું નિમિત્ત લે છે. ઓહો માજી, આ તો તમે બહુ લેટ પડ્યા, દંડ થશે તમારો. સારું બેસો હો.
અહીં તમે તમારું ઘર ના બનાવ્યું, એટલે ઘર એટલે વધારે પડતું જે ઘર છે ને બિનજરૂરી વિચારોનું, ખરાબ વિચારોનું ઘર ના, તમારો બંગલો બનાવો, તમારે રહેવા માટે બનાવો, પણ બીજો જે ઘર બનાવો છો ને એ ના બનાવશો. માણસને માનો કે સુરેશભાઈ, મારો દાખલો હું આપું છું કે મારે 20 જોડ કપડાં થઈ ગયા છે, એટલે મને એમ થાય કે હવે આ બધા હું કોઈ પહેરી શકું એમ નહીં. હવે અહીંથી જઈ અને થોડા કાલ દેવાનું. બિનજરૂરી તમે લોકો લાયો છે ફેંકી દેવાના નથી, કોઈ કાપડ લઈને આવે ફેંકી દેવાના પણ નથી. એટલે આ